સૌ સંસારીને બીજે જોગી લાવો, કયા જોગીને જેને જેને ભક્તિ કરી શેઠ સગડતાને હે ઘર સંસારમાં તો અને અખિલ બ્રહ્માંડ નાથને આ દુનિયામાં પ્રગટ થવું હોય ને તો કોઈ ઘર સંસારી ઘેર આવવું પડે કે ભગવાન ગાય ભેંસમાં પ્રગટ થાય ના, કોઈ સંસારી ની પ્રગટ થાય. પણ સંસારમાં શું છે કે રથનો જે બે પૈડો બરાબર હોય, રથનો બે પૈડો જો બરાબર હોય, બે પૈડો એટલે નર અને નારી, સ્ત્રી અને પુરુષ, આ બે પૈડો હરખો હોય પેલા તો તાર ક્યાંથી બે બધા ઘર્ષણ થાય કે હરખા પૈડો બે રાહે કહેવાનું શું તો શું લપડી પડવાનું થતું હોય એવું કઈ દેવાનું. અરે ખરેખર તમે જુઓ ક્યાંક સગલ સંખ્યાવતી હરિચંદ્ર તારામાંથી રૂપાબેન માલદેવ. હવે આપણે બે પૈડો ભજન ના આવે જેમ બીબી નીમ જ પડવા ના જાય એમ આપણે બે નો ભજન મને આવવાનું કરે ભજન મને બે નો નામ જ નાખી અને આવે તો એનમ જીવ રાખે એનો સ્થિર નથી. આ બંને નર નારી મળી કોઈ સદગુરુ ના ચરણમાં જાય. કારણ જય ગુરુ જય ગુરુ શરણમાં જાય નિર્મદા જે ગુરુ કર્યા એમના કશું ઉપર આવી જશે દિવસ આવી જશે એવું મનમાં થયું. જે ગુરુ ખરેખર બેઠો બેઠો પોતાના શિષ્યનું હિત ના ઈચ્છતો એને ગોસ્વામી તુલસીદાસ કહે છે, મારા ઘરનું નથી કહેતો. ફરી શિષ્ય દાન પર છોક ન રહી સો ગુરુ ગોરમ રસમે પરહી. શિષ્યોનું ધન હરણ કરી મને આલો મારે આમ કરવું છે મારે તેમ કરવું, પણ શિષ્યોનું ધન હરણ કરે પણ શિષ્યોનો સંશય ના કરે. શિષ્યને સંશય રહિત ના બનાવે. અનેક પ્રકારના સંશયો હોય એ સદગુરુ એના ખરેખર મટાડી દે. એને મોજની બીક ના લાગે, ભોજની બીક ના લાગે. અને કોઈ ટ્રાય કરવો હોય ને તો લાકડી નહીં હો. આજે કાલે 3 દાડે 4 દાડે આવું હતું આવી જવાનું, ટ્રાય મારી પર કરવાનું. બાકી બીક જેવું તો બધું છે જ નહીં. અત્યારે કોઈ કરવું હોય તે પણ લાકડી ધાર્યું નહીં હોય, ટપું બટું નહીં મોકલો એમાં. જીવનમાં કોઈ સદગુરુનું શરણાગતિ સ્વીકારી હોય, સંત મિલન કો જાય તજ મમતા માન અભિમાન. સંતને મળવા થાય તો પાછો મોટો થઈને જાય, પૈસા હોય થોડા ઘણા એટલે ના નહીં મજા આવે.
संत मिलन को जाइए तज ममता मान अभिमान ગુરુના દરબારમાં જે કે ગુરુએ તાદરી ના પહોંચ્યું કે ગુરુના દરબારમાં દેજો અવગુણ કરતો હોય તો ગુરુ કરી નહીં તો ફેર પડ્યો संत मिलन को दाय तज ममता मान अभिमान जो पगी आगे धरे कोटि यज्ञ एक पगले पगले दूज पगले आगे भरे कोटि यज्ञ जाने पंडो यज्ञ કર્યો એટલે નોરિયા હોનાનો નાટક આ નોરિયા હોનાનો પ્રકરણ કાને શું તે પછી કે ભાઈ એક સ્વપદ મુનિ જમ્યા નથી કે અને એ સ્વપદ મુનિ ક્યારે આવે કે જેને 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય એને ઘેર આવે અને આપણે તો પહેલો કરીએ બધા પેલા ગયા કાણો ખરાબ 100 અશ્વમેઘ યજ્ઞ કર્યા છે તો કઈ હજુ એક ની શરૂઆત કરીએ તો કને આવજો તો કે નોરિયાની શું થઈ ગઈ શું નહીં વાત બદલી ગઈ પણ આવ્યો એને શું કરવું જ્યાંનો શબ્દ હોય ને શબ્દ એ વાત શું ચાલે છે એટલે ઘેર જઈને દ્રૌપદીને કહ્યું એટલે દ્રૌપદી વાતને સમજી જઈ આવી રીતે જવાનું પછી એ ચાલતો નીકળે તકે રથ લઈ જાવ તકે રથ બંધ નહીં संत मिलन को जाइए तज ममता मान अभिमान पगे डाली नहीं जो जो पग आगे धरे कोटि यज्ञ फल समान जो जो पग करोड़ यज्ञ નું ફળ પ્રાપ્ત જૈનો કરી દ્રૌપદી બાપુ મારે અમારા યજ્ઞ નું શું અશ્વમેઘ યજ્ઞ કર્યા છે તકે હું એવું ના જોડો બાપુ કે છે એક વાત કહું સંત મિલન તું જાઈએ તજ મમતા માન અભિમાન જુદું પગે આગે ધરે કોટી યજ્ઞ ફળ સમાન આવું જો મહાપુરુષોએ કહ્યું હોય તો મારે 1000 ડગલા થયા 100 તમારા કાપી લ્યો મને 900 પાછો આપો બોલો ઋષિ જમ્યા અને ગયા નોળિયો ચમકતો થઈ ગયો હવે સદગુરુના શરણમાં નર નારી બંને જવું જોઈએ નર નારી બેંચમ જવું જોઈએ બાપુને કોઈ એવું ના હોય ને એવું હોય એને મુબારક કારણ કે તમે ભગત હોય આખો દાડો એકતા આખી રાત એકતારો લઈને સદા ભવાની તમે સહાય કરો અને સગનો કરો અરે પંચદેવ હે મારી રક્ષા કરો ગુરુ બ્રહ્મા વિષ્ણુ દેવ ગુરુ કર્યા ગોકરી નાથ ગઢા ભરત નાખી નાથ ધન હરે પણ ધોખો ના હારે હતો કે આ ગુરુ કલ્યાણ આપણા પૈસા લઈ જાય સેવાય બહુ કરાવે પણ આપણને કોઈ આલે નહીં ગોસ્વામી કે હર વી શિષ્ય ધનેશ શોક ન હરી શોક ગુરુ દોષ ન સદગુરુના શરણમાં ગયા આવી ભાવનાથી પવિત્ર ભાવના આપણે જઈને કીધું
ભક્તિ કોને કોને કીધી ભક્તિ એટલે સદગુરુના શરણમાં જાય એટલે ગુરુજી કીધું કે બેટા ભક્તિ કરવી એ ઘોડાની ધાર જેવી. ભિખારી ભક્તિ ન કરે, રોતા ન કરે રાજ. આજ ભિખારી ભક્તિ ના કરે, રોતા ન કરે આ ભક્તિ કરવી કોઈ મર જીવાનું એ મર જીવાનો હોય તો આવજો હાર જીવાનો હોય તો આવજો
પાછી આલી દઈ છે. તમારે ના થઈ કોઈ વાતો નહીં, પણ ભક્તિ ભાગે ના આવી જતા. ભક્તિ ડૂબડી પડી છે, લોકો ભાગે આવી મારે નહીં થાય એવું શું કરી ગયા. અમુક શરત કરી કે 11 વાગ્યા સુધી જ ભક્તિ કરવાની છે. માપ નહીં છે, ખાવાનું માપ થાય તે ગોઠવ છે, લાય છે કે તું હમેલવા લાય બધું માપનું હવે નહીં. પાંચ નિયમ આપે કે બેટા તારે દારૂ પીવાનો. બોલો અત્યારે દારૂ કેટલો વધી ગયો. સદગુરુ શિષ્યને કહે જો ખબર એમને એમ કશું નહીં થાય, નિયમ પાડવા પડશે. નિયમ બનવું કશું નહીં ચાલે, હવે ધોઈ જેવું નહીં ચાલે. એ વાતો કરનારા બહુ રખડે જુગાર, ચોરી, પારબેગ, અપારકી બેન દીકરી તરફ કુદરતી કરવાની, મૌસનો ખોરાક નહીં લેવાનો. 5 નિયમ પાળીશ તે કે પાળીશ કે પછી આ 5 નિયમ લઈ અને ઘરે જાય કે ભાઈ તું નિયમમાં રહેવું જરૂરી છે. કારણ કે જીવનમાં તમે નિયમ લો ને એટલે તમારા નબળાઈ આવે. આપણે કોમથી થાકી જવાય એવું નહીં, ભજનથી થાકી જવાય. કેટલા મંડળો બંધ થઈ ગયા, કેટલા મંડળ કોઈને ભગવાન ના મળે. બહુ મંદિર રહી ગયું પણ ભગવાન ના મળે. પહોંચી નરગો બધું બેસી અને ભજન કરવા વાળા બોલાયા હોય ને પાછો એ લોકોને ભજન કરવા કોને બોલાવો એ ખબર ના હોય. પેલા હારા તો હાથ કલાકાર બોલાયા અને બોટલી તોડી નો નાખી પછી પેટી પકડે તબલા વાળા બેન્જો વાળા બધા રેડી થઈ પછી સરસ્વતી સુરતી ગયો ચાલો કઈ ચૂપા ચૂટા બોલ દેતા એટલે 5 નિયમ પાળવાના થાય એટલે તકલીફ ઊભી થઈ કે આ ચૂંટણી આવે તો કે પીરેન ફોટો લે કે આ તો આપણે ઠાકોર પી ગઈ કે આપણે ઠાકોર ને બોએ કે બાફીજી તો પીતા હોત ને તો ફાગવલ ને એને લોકો યુઝ ના કરતા. બીજા નંબરે જુગાર ના રમવો. આપણે એક ભાઈ ની વાત આવે કે જુગાર રમવા પાંડવોને પૂછ્યા દ્રૌપદી ગીરો મેળ દીધી. આ જુગાર પછી ચોરી ના કરવી, પારકી બેન દીકરી તરફ કુદરતી ના કરવી, આ બધા નિયમોનું પાલન કરી જયારે ભક્તિના માર્ગે આપણે આગળ વધીએ એટલે સદગુરુની કૃપા થાય. જેમ જેમ આપણે એની આજ્ઞા માનીએ પણ અહીં માં ગંગા સુધી ગયા આ મેરો વગેરે
શું કહ્યું ભજનમાં? મેરું તો ડગે જેનું મન ના. આપણે ભક્તિ લઈ લઈએ ખરા, કંઠી બંધાઈ જાય ખરા, મંદિરે જોઈ લઈએ ખરા, પણ થોડા વેળા પછી ભગવાન મારું કામ નહીં, ભગવાન તમારું નોકર સમજો ભગવાને કે મારું કામ ના કર્યું. એક જગ્યાની ભેટ કરી છે ને ભાઈ, આ ભાઈ મિસિંગ આવ્યો, મિસિંગ નો ભાઈ તે ફોટા મેલ્યા, એની પર પોળિયો નાખ્યો, શેકી દારૂ રેડિયો પછી હળગાવ્યો લે કે, અને આ હળગાવ્યું સાંજને મારી શ્વાન પી ગયા. આખા શેવાડા તિજોરી ની હોય એટલી મોટી કે મારા ઘરમાં તિજોરી કે આ બારી લઈ દુઃખ પડે એટલે મન વિચલિત થઈ જાય. બધું હારું થાય ને મન પ્રફુલ્લિત રહે, પણ કઈક દુઃખ આવે તારે બધું મનમાં એવું થાય કે હારું આટલું બધું ભક્તિ કરી, આટલું બધું ગુરુ દોડી ગયો, પણ કશું મારો મેળ પડ્યો નહીં. એક ગામમાં ચોર રહેતા હતા, 4-5 જણા રહેતા છે આશરે. આવડે વાનમાં ડૂચા મારી ગયેલા કે સંતોનું ભજન આપણે નહીં પકડો. અને એક દાડો બહુ સમય થઈ ગયો, પછી પેલા નિયમ થયું એટલે ડટ્ટો ખોઈ નાખ્યો અને પેલા સંતો ભજન બોલે કે લોડો કંચન બનિયાય આવા કે આ તો બહુ સારું હોય કે રોઢું કે કંચન ભરી જાય. એને તો બીજા કે આપણે ચોરી કરવાનું મળી વધે ને ગાડું છોડીને લટ્ટો કાઢ્યો. લટ્ટો કીધો તમને જોવા નહીં જોઈ લો. લટ્ટા તો અમે જોયા સાહેબ નહીં, કોઈ સાહેબ ને પૂછ્યું. અમે તો મોટા મોટા લટ્ટો લઈને એને કોથરીમ કાઢ્યો. કોથરીમ કાઢીને ભજન મંડળમાં બાપુ બેઠેલા ને ત્યાં જોડે મહારાજે ભજન ગણપતિ દાદાનું સમરણ કર્યું. પછી મનુષ્યની વાત કરી. એટલે પછી પેલા વિચાર કરો કે હવે કે હા લઠ્ઠો આપણે કોથળી આખી રેડી જોઈ, પણ ધોઈ લીધું તો લઠ્ઠો એવો જેવો. આ ગુરુ એ કે પેલું પહેરેલું હોય ને તે લોગડું આ થોડું કચી ગયું અને પેલા લઠ્ઠો ગુરુ કચું લઈ જાય. કારણ કે તમે કાલ નતા કહેતા કે લોઢું કંચન બની જાય, એટલે લોઢું કંચન કરવા આવ્યો તો કે આ લટ્ટો હોય તો બધા મંદિરો ફેરવીને આવું ને તો આ લટ્ટો હોનાનો થાય એવું નહીં કે આ લઠ્ઠા ફેર હોય. સંઘર્ષા અને સંગાવતી જેવું ખરેખર આપણને બન્યું હોય તો આપણા જીવનમાં આપણે ઉભા રહ્યા એ કોને વચ્ચે મૂકી દો, ચાલુ ના વચ્ચે મૂકી દે એટલે પીવું હોય. નિયમ ના હાથવા એમને સર્ચ ના છોડી 6 મહિનાનો ગર્ભ કાઢી માતાજી હાલવા તૈયાર થઈ જાય. અને આપણે તો એક બે માણસ ને ઘેર લઈ ગયા હો ને એટલે પેલા ત્વાહી અરે પાલોડી જેવી મમ્મી ઓમ પંપકા મારે ને એટલે સમજી લેવાનું મોય ને મને કાઈ થયેલી છે. આવો એટલે વાંચવા આવડી જોઈને પેલો ધરુજ તો ચા બનાવડાવી છે, ચા પીધો કોફી પીધો, પેલો સમજી જાય મારી એક કઈ નહીં તું આડું એવું કે. બે પૈડો હરખો હોય તો પેલા મજા આવે. એક સુઝુકી નું હોય અને ટ્રેક્ટર નું હોય, એ ઊંધું જ પડે. અને એમાં એવી થોડી લાયા હોય ને આપણે 3 દાડી એવડે બાળવા આવે કે ગોબડો આવ્યો છે, ફૂરધન આવ્યા છે, કોની આવ્યા બધા
અમે તો કીડા હાલે અમને વિદાય કરવાનું કામ છે અમારું તો. તું આવ્યો તો એકલો ના બધા કીડે આયા જ રાજુ સાકલાજી બેટા રાજુ કે બાપુ મેં એક બિહાડી છે પહોંચો ને બિહાડી મેળવા આપણે છોકરું હોય એવું એને ખવડાવવાનું પીવડાવવાનું આપણે એમ બાપ થી એ નહીં ભૂલવાનું. એટલે હકીકતની અંદર 5 નિયમ જયારે પાડીએ ત્યારે આપણી પર સદગુરુની કૃપા થાય ને સદગુરુની કૃપા થાય ને એ જ અંદરથી પૂર્ણ આવું છે, બહારથી કશું નાખવું ના પડે. પછી એને વિચાર આવે કે હું કેટલો બધો બોલેલો હતો, દારૂ પીતો તો, જુગાર રમતો તો, ચોરી કરતો તો, પારકી બેન દીકરીની ખર્ચી કરતો તો, મારી જોડે સારા વિચારો નતા. આ કોઈ સદગુરુ મળ્યા, ગુરુ મળ્યા ને અમારી ઉન્નતિ. ગુરુ બિન માલા ફેરવે, ગુરુ બિન દેવે બધે દાન. ખોટ રામ નામ હે સદગુરુને રાજી કરવા એટલે નિજામુદ્દીન વાલિયા જોડે એક દીકરી, ગરીબ દીકરી, બાપુ જોડે જાય, બાપુ મારે મારી દીકરીનું લગ્ન કરવાનું, મારી જોડે કઈ છે નહીં. બાપુ કે હું પણ ફકીર છું, મારી જોડે કશું નહીં, પણ હું નિરાશ કેવી રીતે કરું? સારું બેટા, થોડા દિવસ પછી આવે, ફરી જાય, ફરી જાય. પછી એક દિવસ કંટાળીને એમની મોજડી આલી દીધી, જા બેટા વેચી દીધી. કોણ શું આપે? ત્યારે નિજામુદ્દીન વાલિયાનો પરમ શિષ્ય અમીર ખુસરુ હાથ ઓટ હોનામર ભરી અને સોમો ભર્યો અને કે મારા ગુરુની સ્મેલ આવે છે. મને મારા ગુરુની સ્મેલ આવે છે, મારા ગુરુની કઈક વસ્તુ આટલામાં છે. એને પેલા ભાઈને બોલાવ્યો કે ભાઈ શું છે? કે પાવડી લાઈ. ભાઈ કે મારા દીકરીનું એવું નહીં કે હાથ હાથ ઓટ હોનામાં લઈ જા, પણ મોજડી આવી મારા ગુરુ પણ લઈ જઈને નિજામુદ્દીન વાલિયાના પગમાં મોજડી પહેરાય કે છે એમને લાવ્યો તું? કે ના બાપુ, હાથ ઓટ હોના મારો. तूने क्या अमीर सौदा बहुत सस्ता करता, आज तो आली देता है कि आ सौदो मળી જતો. શું સમજીએ છીએ આપણે ગુરુને? શું સમજીએ છીએ આપણે આ વાતને? મકાન હોય 10-12 નું, પણ એને તાળા ચાવી કેવી હોય? બોલો, જો ખોવાઈ ગઈ હોય તો ચાવી. આ ચાવી મેળવવા માટે ગુરુજીને રાજી કરવા પડે. 11 રૂપિયા નારિયેળ આવીને જો તમે ચાવી મેળવવા માંગતા હોય તો એ બહુ અઘરી વાત. સદગુરુને રાજી કરવા પડે. સ્વામીજી કહે છે દૂધથી છૂટે હાથી પાઈએ, સદગુરુને લીધે. સદગુરુ ક્યારે રાજી થાય? આ સદગુરુ શબ્દ નાવે
શું ભાવતું હતું? વડા. હા, વડાપાવ. એ ગોરખ હે? હા, વડા. તે આ બધું લઈને આવ્યો, ગુરુજી ખાઈ ગયા ને પછી કે ગોરખ દોસ્તર લઈ આવ્યા. બહુ મજા આવી ગઈ. ગોરખ બીજું લેવા ગયો ને એટલે પેલી બેને પેલી માતાજીઓને બહુ ઠપકાર્યું. એટલો બધો ગુરુનો પ્યાર હોય ને તો તારી ઓંખ કાઢી નાખી દે કે ઓંખ કાઢી નાખી. વિજય શું ગુરુ ભક્તિ હવે આપણે તો સબ સભ્યો કરી હતી. ગુરુ ભક્તિ કરવી એટલે જગતની અંદર બધી ભક્તિ થયેલ. ગુરુ ભક્તિ બહુ કઠણ. શેજ ઉતારી ભોય ત્યારે ગુરુ કે ઉતાર નાખ. એટલે માથું ભોય પડ્યું. શેષ ઉતારી ભોય ત્યારે તત્પર રાખે પાવ. હનુમાનજી રોમ ની હોમ જોઈ લે ક્યારો મારો રોમ મને આજ્ઞા કરે અને આપણે કહીએ કે આપણે મીટિંગ કરવી છે. હનુમાનજી જોઈ રહ્યો મારો રોમ મને ક્યારે આજ્ઞા કરે. જોયા જ કરે, જોયા કરે. લખમણ ને જયારે મૂર્છા આવી ને ત્યારે રામ સુષેણ ને બોલાયો. સુષેણે કહ્યું કે ઔષધિ લાઈને હાલવામાં આવે ને સૂર્યોદય થાય તે પહેલો તો આ જીવી જાય, બાકી ના જીવે. રામ કે છે ઉર્મિલા ને શું મોડું બતાવું, અયોધ્યા કેવી રીતે પાછું. હે હનુમાન, ઉર્મિલા ને હું શું બતાવું. હનુમાનજી બોલ્યો કે મારા નાથ તમારા વખમાં તમારો હનુમાન બેઠો તો મારી ઓછું ના હોવું. નાનો હતો તારે એક સૂર્યના ગળી જો ગેર ને અડપ કરી દેવાનો જોવાના દેવો. મારા નાથ તારી કૃપા હોય તો આ કરું. અને લક્ષ્મણ ને મૂર્છા વળીને ત્યાં રામે ભગવાન રાજી થઈને ભેટી પડ્યા. મન रघुपति कीन बहुत बड़ाई तुम भरत सम मम प्रिय भाई. ए મારો ભરત કેટલો વાલો નથી એટલો તો વાલો. આ કોમ ગણો કઠણ મારા ભાઈ. જોઈએ મારાથી બનતું નથી. સેવા કરો આજી બાપા નહીં પૂછાય. તારે માતાજી બોલે તો મારા સ્વામી નો આદેશ એ મારે માટે નારી એવી હોવી જોઈએ મારો પતિ જે કે સ્વરૂપ બાપુ મને પૂછવાનું ના હોય. હવે નીકળી જશે સત્તાધારમાં નગારા વાગે બાપ નગારું એવું એમ નહીં વાગતું. સત્તાધારમાં ગીરા બાપા કે થઈ ગયું જલારામ ને મોતી પરોવી દીધું. વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિ ઓમ બસ આ કરી ભજન કોણે કોણે દીઠેલા
પિતાજી હરિઓમ વિચેલા આપણે વિચેલા નહીં. એટલે હકીકતની અંદર ભજન છે ને આવું ભજન આ જલા ભગતે મારિયા દીદી સાધુની સેવા સાધુની સેવા જલા ભગતે મારિયા સાધુની સેવા જમતું નહીં બાપા કઈ જમાડે છે એ જલારામની આ જે ભક્તિ છે કુરબાની ઢોલીને ઝંડો જાણે જલાને તારે ગુરુ વચનમાં રહેવું ને એ બહુ કઠણ. પણ એવી નારીઓ ભારતમાં થઈને પોતાના પતિને તારે એવી રીતે પણ એમણે ગુરુને રાજી કર્યા. આ તમે કેવી સગર્ભા સંગાવતી છેલ્લે માતાજી પોતાના પિતાજીએ બોલીને કીધું કે બેટા એક નિયમ લ્યો, સાધુ બ્રાહ્મણને જમાડી જમજો, એવું નહીં પપ્પા. અનેક એ વાત છોડ એકની વાત છોડ અને નિયમ લ્યો ને એટલે તકલીફ તો હે પિતા. સગર્ભા કહે છે હું સાધુને જમાડવાના નહીં જમું. અને એમની ધર્મપત્ની એમ કહે છે કે મારા નાથને જમાડવાના, મારા પતિને જમાડવાના નહીં જમું. નાનો હરખો ચેલો કહે છે કે મારે મા બાપને જમાડવાના નહીં. નિયમ લે ને એટલે પછી કસોટી આવે. 11 દિવસ થઈ ગયા પણ ખરેખર એ ગામે કોઈ સાધુ નથી આવતો, નથી સગર્ભા જમતા, નથી મા ગંગાવતી જમતી, નથી નાનો ઓર કોઈ એવો રોહિત નહીં. 11મા દિવસે જયારે હરિહો મળ્યો કે આપણા ગામે કોઈ અઘોરી પંથના બાવાજી આયા છે, રક્તપીતના રોગી છે, દોડતા સગર્ભા કહે બાપુ મારે ઘેર પધારો. હું કોઈને ઘેર હું જતો નહીં કે પણ તારે લઈ જવો હોય તો વાંધો નહીં, હું રક્તપીત નો રોગી મારું શરીર જોઈ લે ગયો અને અગરપંથ ના ભાવ મારું પહોંચ થઈ જાય કે થાય તો લઈ જાય. ઘેર લઈ જાય એટલે ધર્મપત્ની કેવી સંગાવતી એને ટોપલો ઉતારાયો ને બંને થઈ મહારાજને નવરાય. આપણે તો એક બોલી તારી કોણ તારી ફાટડી કોણ પહેલા ધંધા તો મેલે પર ગામમાં ડોહાન ફોન કરો ને પપ્પા ધંધા તો બાવળ આયા કે અમે થોડી લે દઈ કે શું કરીએ. ભક્તિ એટલે જે 14 લોકોના સંતો કરી એની ભક્તિ તમે જોવો એ લોકો કેટલી પૂર્વજ ઘેર લઈ જઈને બનાવી નવરાયા લીટા બનાવ્યું મગજને અમે. મહારાજ કે છે આ મગજ પણ હે ખાનારો મોણા કે મારે તો બહુ જોઈએ કે રાખજે આગળ પેલે મને પાતો નથી કે એ લોકો બાપુ તમે કોઈ કરવા મારી ભક્તિ નો વાણિયાનો દીકરો કસે વાડે છે અને કસે વાડે છે માંસ લીધું ને એના જ કુટુંબના લોકો જોઈ રહી કે આપણે કસે વાડે કેમ ગયો રસ્તામાં ઉભો પણ એને બચાવી દીધો. એ લાઈન મિલ્યું કે આ પારકુમાં નહીં ખાવું કઈ મને મિલે તો મેં તો કીધું કે મારા બોલો પેલા બે જણા બાપુ કેવો પરિવાર છે. આપણે તો રાતે દવા પૈન મહિના ખાવા નાવા લાવે
મારે તારો પોતાનો ફરજન જોઈએ કે મારે તો તારો પોતાનો દીકરો જોઈએ. કોણ સહકાર લાકડી કાઢી લાવે તો જવું છે કે નહીં કે ક્યાંક નહીં રાજી કરવું એટલે મને સીધો ખરેખર આ સાધુ કેલયો ભણવા ગયો છે અહીંયા ગયો અને એ જઈને કેલયાને કહે છે કે બેટા નાહી જા તારે ઘેર ગુરુ ભક્તનો ભાવ આવે તારે નાનું હરખું મારું જેના મા બાપ એવા હોય એનું છોકરું કેવું ભાગવું તો મારી ભરમુલા લાજે ભોરી નીકળે નહીં આ મેરા મન માધા નાનું કે કલૈયો ચરણ ચુકે વિચારીને બોલજો ભારત તો છોકરો કેવો હોય છે અઢાર નો વાંઢ વચન ના પેદા થયા છે હોય એવું લાગે એ મહારાજ પગ થઈ ગયો એટલે બોલતા નહીં આગળ બાબુ તો મારી ભૂમિકા લાગે બેટ વગર ઘેર નીકળતો અને મહારાજ તો બેઠેલા જ મહારાજને પ્રણામ કર્યા મા બાપને કીધું તમારે જે તકલીફ છે હું જાણું અને આ છોડીઓ કોઈ સંત માટે કોમમાં આવતું તો તમારા થકી આ બનેલું છે બેના સંકોચ હતા તમે સહેજે સંકોચ જાણથી મસ્તક નાખું કઈ નાખું કેવા મા બાપા પથરા મૂકી દેતા છે અને પેલા કઈ દઉં આમ ના પડે નહીં લે આ તમારું જાત અને માથું ઉપર ચડાયું શીખે અને નીચેના ભાગનું રહોડું બને અને પાછો ભાવ ગયો આવો ભાવ આપણને મળી ગયો હોય તો ભોગા કરી આ મારાથી ખાવું કે આ નરું નરક તને કીધું હાલે જ મન મૂકવા હેડ મારે નહીં રહેવું બે જણા બાપુ નહીં જવા જેવું જીવન જી બોલો શ્રવણ કે છે છેલ્લી વાર કહું તારી શ્રી શંકાવતી ઈશ્વર શંકાર થશે અને માથું કોડડીમાં કોડે ને હાલોડું ગાવાનું અને હાલોડું ગાતો ગાતો આંખમાં એક ટપકું પડી જુઠ્ઠો કરે એ મારે કોંદડીએ ખોડીને આવ્યું હવે કે છે તમારા ઘરનો કોઈ માણસ આવે કાકે જે તું આલી દીધું લે કઈ ખાવ બધું સાફ કરે નાખ્યું હે પ્રભુ તારી કસોટીની પ્રથા કઈ હારી થઈ
આગળ તો બધા સહન કરી બના ઘોર કળિયુગ છે, કોણ સહન કરશે? તારું ભજન કોણ? તારે માતા સંગ મોજીયાનું ચમતો નહીં, માતા સંગવતી તલવાર પેલી કટાર કાઢી 6 મહિનાનો ગર્ભ કાઢીને આલી દેવા તૈયાર કરી તારે એ રાજી થયો. માગે હું જયારે કીધું અગરબત્તી કરી લઈ જવું છે. સમજી જાય છે તો આપણી ભાષા સમજી જઈએ. જેની આપણે બોલજો કોઈ તો કામ કરીને જીવન જોવા થાય બહાર. આ જીવની શું હાલે? ખરેખર ક્યારે રાજીપો થયો? એમ આ નર નારી જોડું બરાબર તો બરાબર હોય ને એને રાજી જૂઠી ખૂટ્યા હતી ભાઈ સદગુરુ લીધે સદગુરુ રાજી બધું કશું ના બને ને. અરે નિવેદ ના થાય કરશો અગરબત્તી કોઈ નિવેદ ના કરવું હોય તો તમારો સદગુરુ રાજી. માથે એક કોટી શત્રુ હોય એ માથે કોટી શત્રુ હોય માથે રાજી રહીને અમી નજર પડી જાય ને રાજી થયો ને અમી નજર પડી જાય ને બસ ભક્તિ પરિપૂર્ણ. હંસા ભમરી જેવી રે જેની અમે એક વાર ફરિયાદ જતા સાહેબ તમે સારી પર તો 4 ભેટો બોધેલી કોટન બાપા આપણે રાવજી ગુનીલાલ જતા હતા 4 ભેટ તે બેને બોધેલી ઓડાડેલી અને બે એમને એ છેટો બોધેલો. મેં કહું અમને ઠાઠું આટલું બધું કેમ કહ્યું? ગોદડીનું બોધે કે હમો હે એ રસ્તો થાય ને પેલો પુરિયાનું કરે ઘંટા નહીં ઘંટા એ બધું આપણે બહુ આરામ ઘંટા ખાઈ બિચારા એમ તમારે આ ખાવું હોય તો આમાં ખાવ. અમને કે લોકો રહેવાય ને કે કાયમ લાડવા એમ ખાવા હોય કાયમ નાખ્યા ચાખ્યા કરી તમે ખાવ. રામકૃષ્ણ ભગવાન જેવાય માથે ગુરુ ધારણ કર્યા હતા. રામદેવજી ની ગુરુ કૃષ્ણ ભગવાન ની હતા ને સ્વામિનારાયણ ભગવાન ની હતા. साथ जब नवखंड में गुरु से बड़ा नहीं कोई करता करी ना सके मारो सदगुरु करे. પણ સદગુરુ ને સમજો સદગુરુ ને બહુ સમજવાની હમણાં કયું ગુરુ તારો પાર ના પાયો
પૃથ્વીના માલિક તમે તારો તો અમે સદગુરુને ખરેખર આપણે રાજી કરવા માટે ખાલી વચનમાં જ રહેવાનું, આ શકરશાનું વચનમાં જ રહેવું કે આવું કઈ કરવાનું એ પાછા હાલો
તમારા પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ. સારા ટોન ગામને ખૂબ ખૂબ ધન્યવાદ. હોય કંઈક મારી સમજણમાં ના આવતું હોય તો તમારી સમજણમાં ના આવતું હોય તો ભેગા મળીને ભેગા બેસી આપણે કંઈક વાયદો હોય તો ઉકેલી લેવો અને ઉકેલીને આપણું જીવન ધન્ય બનાવીએ એવો આજના પ્રસંગે કઈ મારી વાણીને વિરામ આપું તો આપણે આરતી કરીશું. બોલીએ સદગુરુ પરમહંસ મહારાજ અનંત રામદેવજી મહારાજ કી જય. મારી જાય તો બોલ્યા જ નહીં. વાહ.